કંટાળો બીજું કે શાંત ખરેખર હે ભગવાન મને આવી બહુ મળી તો હવે મળે કેવો આખરે પેલો રોજ ને કેવો રમો ને કેવી મોજ કરો ને કેટલી મજા કરાવો એવું કઈ સારું છે ને ના ના હવે તો મારું છે ને બધા કદાચ ત્યાં 8 વર્ષ કાઢ્યો ને હજી કાઢી નાખ્યો તો તારે કેટલું મારે રાહ જોવી પડે હે મારો ચેન ના બગ આખી જિંદગી મેં તને કીધેલું નતું હે બધા હું હાફ પ્રેમ કરતો હતો એને માતાને મેં ચૂડેલ આગળ મોજ્યો તો કીધું મારે પૈસા હાલ દે ને મારે ચકુડી પહેલી હાલ દે મેં કે બગા ત્યાં કેવો સ્પષ્ટ ના પાડ્યો તો તને ખબર છે તું કે મારો ભાઈ છે તું આવી વાતો મત કરી આવું મને પસંદ નથી હું વાત કદાચ કરીશ તો હું તને નહીં મળી શકું આવું ચકુડું પહેરનાર હતી મારે ચકુડું એક સેકન્ડ મારા વગર રહી નથી કીધું હે ઘરે ના આવું નહીં તો વીરાનું નહીં તો વાતા કરી દે એ તો બીયા તો નથી ઘરે આવે છે બકા આવું કરી દઈએ હે હે વીરાનું મને ખૂબ મસ્તી એકાર કરી કેમ કે મારે થોડી સાપ હતી ને પેલા વિચિત્રમાં એટલે એને મને લાહાર કરવો હતો મેં એકર મારી હતી ગુટકા હારો એટલે ખૂબ લારે પડે મને કે એકાર તો કરી તું મળે જ થાય એ બધું હારું પણ નહીં કરો બગા કોણો છે તારા સિવાય કોઈને અડ્યો નથી હો બગા હવે તને કહી ગયો હેલો કોણો છે ભાભીને કર્યું બાકી તારા સિવાય કોઈને અડ્યો જ નથી ભાભીને બોલનું કહ્યું પણ યાર ગમતી નહીં મને બગા તારે શોભન હા શું કહી ગયું હવે એ વસ્યો થઈ ગયો કે નહીં તો દિમાગ બધું એણીએ કીધું કે આ તો મરી જાય છે મારું કોણ કીધું તારો મોં એવું કેવરાઈ ગયું તો બગા પ્રેમ થઈ ગયો 3 વર્ષ શોધ્યો એટલે અઠવાડિયે 10 દાડી એકર કરતો બગા પણ મેં કદી એના મોઢા મોઢો નહીં ચાલ્યો એવું માતા દઈ છો હેલો બગા થઈ ગયું શું આ તો એક અમે જાતી રહો છે આ છોકરો મોટો થઈ ગયા હે બગા સાવ ઘરમાં તો ભાભી પકડી ને ઘર મોટી એટલે વાત કરી હતી ને મેં અહીંયા છે છોડી દીધું હો કમ્પ્લીટ અમે ઓયડો ઓળી ગયા ને મારા બેટાની પાછળ આવે હું કરતો હતો ને પાળી હે પગ બે પગ તાર હું લાસાર છું ને બગા એનો લાસાર છું ભાભી અમુક વાર ઋષિ બળાદાર કે દેહો સોના માના વિરમજી તમે ન બોલી ગો હું મોટી છું એટલું કે એટલે મારે ચૂપ થઈ જવું પડે આખી જિંદગીનો લાસાર થઈ ગયો પણ મારી બેટી એટલી ખોંદા હજી સુધી કોઈને કીધું નથી હેલો એટલું કીધું કે બીજી વખત ભાડે જઈશ તો હું તમારા ભાઈને માને બાન કહી દઈશ એટલું કીધું હવે કે કોઈ દાડો ભૂલ કરીને તો હું ભલે ભૂલ કરી માફ કરો પણ હવે છે કોઈ દાડો તો હું ભાળી જઈને તો હું હાલને કહેતા વાર નહીં કરું મારા છોકરાની સોગંદ મેં કીધું ભાભી હવેથી કદી ભાળો ને તો કીધું પછી આને કીધું ભાભી હવે તમારે મારે કોઈ નહીં ભાભીનો શબ્દ હજી આઈડિયો નથી કેટલો 100 વર્ષ દાતા નહીં આવે 4-5 વર્ષ પાક એટલે બેટી બળકાઈને છે ને ઉઠે છે કે હવે ક્યાં ભાભી છે હવે તો તું કરી મને બીજે વળગ્યો છે મને કર્યા એ તકલીફ એ છે બીજું હેલો મને બધી ખબર પડે હરે મેં કીધું તારે પૈસા જોવે એટલે મોજ બાગ હું અડીશ નહીં તને આવું તો હું કહું જ છું કાંઈ નહીં હો એ વાતો કરે નાગીત થઈને બહુ કરી હોય વાતો તો કરે કે નહીં વાતો તો સેક્સમાં કરીએ કે ને હવે બધા મારી આજે
એને વહુ કરેલ છે 100 વખત એ વાત ના કરી કે હેલો વાત ના કરી કે પોતે મને શું કે હવે ક્યાં ભાભી છે હવે તો કરી મેં કીધું હવે તો સોગન ખવડાવી ગયો હવે ભાભી કોઈ પટી ગયો હવે એ સંબંધ રાખો ખાલી તો મને કે હું તો આખી જિંદગી તમને જોયા કરીશ કે જોયા કરી બાકી હું નહીં હતો એ તો ઠેઠ 2 વર્ષ 3 વર્ષ પહેલા આપણે નતું સેટિંગ થતું મને કે હું આખી જિંદગી રાહ જોઈશ મેં કીધું રાહ જોવો તાર બાકી હું અડીશ નહીં કીધું મેં કીધું કરીશ તો નહીં કીધું એનું કારણ છે કીધું સોગન ખવડાવી ગયું ભાભી આગળ હા મેં કીધું નહીં મેં કીધું શું બીજું મજા મજા નવીનતા બોલ મારે હે મારા દીકરો મારો ટુકડો મારો બગડો મારી હાકર હો લોડો આખો પેનો થઈ ગયો હેલો એ નહીં બળતરા રાણી મન મેલીને હવે ગોમમાં ચમ પકડાઈ એમ બીજું કોઈ નહીં હેલો એ નહીં ગોમમાં ચમ પકડાઈ એમ બેટાની રેસી બળદ બીજું તો શું હોય એની માનો સોંખલો હે પેલો કમાડું ઘડીને પેલો રાતો ને એના કન એ રમુડી ને થોડી ગંજાવી હતી હો મને કે રાજ્ય તો ક્યાં રહ્યા છે મને કે હેલો મને કે રાજ્ય ઉઠીને તું ક્યાં રહ્યા કમાડ ધેમે ધેમે ખોલીને મેં કીધું ચોય રાતો નહીં હે શું બીજું કે તો 1 મિનિટ કરીને રાખ એટલે હું ગાડીએ જોતો હું હમી થઈ ગઈ કેટલી વાર છે એટલે વેરી કરું તરત આવી નો